નિઝર પોલીસે ગેરકાયદેસર વિદેશી બનાવટની ઓટોમેટિક પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તાપી નિઝર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી વિઠ્ઠલપરાના માર્ગદર્શન મુજબ અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને પકડવા અંગે પ્રતિશીલ રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર સેંધાજીને સંયુક્ત બાતમી હકીકતના આધારે તેમની ટીમ સાથે વોચ તપાસમાં હતા. તે દરમિયાન હુસેનભાઈ કુશાભાઈ પાડવી નામના એક ઇસમે પોતાના કબજામાં એક વિદેશી બનાવટી ઓટોમેટિક 9mm એક પિસ્તોલ મળી આવેલ હતી, જેની અંદાજિત કિંમત ₹25,000નો વગર પરવાને ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખી ગુનો કરેલ હોય તેના વિરુદ્ધ નિઝર પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સાથે બીજા બે ઇસમો નીતિશભાઈ રમણભાઈ પટેલ રહે નિઝર અને રાકેશભાઈ રહે નંદુરબાર નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી.